હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જ્યાંથી મેં લાસ્ટ વ્લોગ એન્ડ કર્યો તો ત્યાંથી જ હું સ્ટાર્ટ કરું છું કે અમે સોમનાથ જવા માટે જુનાગઢ જંકશન પહોંચી ગયા છીએ. ટ્રેન જોઈ છે, પૂછો શું જોવું છે. તો ઘરેથી નીકળ્યા ત્યારે ટ્રેન ઓન ટાઈમ હતી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે હવે ટ્રેન થઈ ગઈ છે લેટ. તો ત્યાંના વેઇટિંગ રૂમમાં છે અમે બેસવા માટે ગયા હતા. સારો હતો પણ આમ થોડું કન્જેક્ટેડ લાગતો હતો. એની બદલે બહાર બહુ સરસ પવન આવતો હતો. તો થોડીક વાર બેઠા પછી અમે પાછા બહાર જ બેસી ગયા હતા અને ટ્રેનનો વેઇટ કરતા હતા. ટ્રેનનો ટાઈમ હતો 2:45નો, પણ એકચ્યુઅલમાં ટ્રેન આવી હતી 3:30ના. આ ઇલેક્ટ્રિક થઈ ગઈ. તો અમે ટ્રેનમાં બેસી ગયા હતા અને હવે લોકો દોડતા હતા, મતલબ આગળના ડબ્બામાં ચડવા માટે, પણ ત્યાં પોલીસવાળા હતા જે ના પાડતા હતા. એટલે ખબર નહીં પછી આગળ જતા છે એ લોકોને ચડવા દીધા કે શું, પણ બસ પછી અમારી ટ્રેન ઉપડી ગઈ. ટ્રેન લેટ આવી હતી, મતલબ મેં કીધું એમ કે 3:30ના, પણ 10 મિનિટ્સમાં તો અમે સાપોર પહોંચી ગયા હતા. મતલબ ફૂલ સ્પીડમાં હાલતી હતી અને આ વ્યૂ જોવાની એટલી મજા આવી ને કે એમ થઈ ગયું કે ટ્રેનમાં આવ્યા એ વસૂલ થઈ ગયું. મતલબ બહુ જ ભરી હતી અને એ પુલ ઉપરથી ટ્રેનમાં નીકળવું અને એ અવાજ જે આવતો હતો તો બહુ જ મજા આવી. આપણે પહોંચી ગયા છીએ માળિયા. આના પછી આવશે વેરાવળ. ખુશી ટ્રેનની જર્ની ફૂલ મોડમાં એન્જોય કરતી હતી અને પછી જે નાળિયેરનું આમ જંગલ આવી ગયું હોય એવું ફીલ થતું હતું. મતલબ એટલી બધી નાળિયેરી જોવા મળી કે મજા આવી ગઈ. જબલપુર વેરાવળ ટ્રેન હતી, એટલી સ્પીડમાં ચાલતી હતી કે આ એની ઓરિજિનલ સ્પીડ છે. અને અમારે પહોંચવાનું હતું 5:30, એની બદલે અમને વહેલા પહોંચાડી દીધા હતા. અમે 5 વાગે તો વેરાવળ છે એ ઉતરી ગયા હતા. તો જસ્ટ બસ અમે આ પહોંચી ગયા વેરાવળ અને હવે અહીંયાથી જાશું સોમનાથ. અને ટ્રેન આવી હતી અમારી પ્લેટફોર્મ નંબર 3 ઉપર, એટલે હવે અમારે અહીંયાથી પ્લેટફોર્મ નંબર 1 સુધી જવાનું હતું. લોકો આવી રીતે ડિરેક્ટલી પણ ઉતરીને જતા હતા, પણ અમે પછી પગથિયા ચડી બ્રિજ ઉપર થઈ અને નીચે ઉતરી ગયા. અને પછી ત્યાંથી અમે સોમનાથ મંદિરની કરી લીધી ઓટો. અને રસ્તામાં બંદર આવ્યું હતું, વેરાવળ બંદર. તો એટલી બધી બોટ ને બધું જોવા મળ્યું, તો એ પણ જોવાની મજા આવી. કેમ કે કારમાં જનરલી સોમનાથ જતા હોય તો આ બધા જોવા ના મળે, કેમ કે સીતા બાયપાસેથી સોમનાથ મંદિર સુધી જતા રહ્યા હોય. તો ટ્રેન લીધી ટ્રેનની જર્ની તો
મજા આવી, આવું બધું જોવા મળ્યું અને ટ્રેનમાં પણ જે વ્યૂ જોવા મળી એમાં પણ બહુ મજા આવી ગઈ. આ વ્લોગમાં હું કેટલી વાર મજા આવી બોલી હશું, પણ ખરેખર એન્જોય કરી હતી ટ્રેનની જર્ની. પછી ત્યાંથી ઓટોમાં ગયા તો રિયલમાં મજા આવી હતી. અને બસ 10 થી 15 મિનિટ જેવો રસ્તો થયો હતો અને અમે પહોંચી ગયા હતા ત્યાં મંદિર પાસે. અને ત્યાંથી હવે આ વખતે મતલબ જ્યારે બી સોમનાથ જોઈએ ત્યારે પાથ કંઈક અલગ જ હોય. આ વખતે છે એ લેફ્ટ હેન્ડ સાઈડથી હટાવી અને એન્ટ્રી છે એ રાઈટ હેન્ડ સાઈડ કરી દીધી હતી. અને ત્યાં બધા મતલબ જે લોકો આ બધું વેચતા હોય એ લોકો બેઠા હતા. પહેલાં જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ જવાનું હતું એન્ટ્રી, ત્યારે આવું બધું કાંઈ નહોતું, સીધું જતું રહેવાનું હતું. પણ આવું બધું જતાં જોવાની પણ મજા આવતી હતી. તો બસ આ એક આગળ પોઈન્ટ ઉપર બધું મોબાઈલ ને બધું જમા કરાવીને પછી અંદર જવા દેતા હતા. અને ખુશીને ટોયસ દેખાઈ ગયા તો એને પણ મજા પડી ગઈ. અને ત્યાંથી જે લોકો સિનિયર સિટીઝન હોય અથવા તો અશક્ત હોય એ લોકો માટે જીપની પણ વ્યવસ્થા હતી. અને જો એવું બેમાંથી કાંઈમાં ના આવતા હોય અને તો એ લોકો માટે પર પર્સન 25 રૂપીસની ટિકિટ હતી. તો બસ આ બધું જોતાં પછી મોબાઈલ જમા કરાવી અને અમે કરીએ એવા દર્શન. અને આ અમે દર્શન કરીને આવ્યા પછી એક્ઝિટનો રૂટ હતો, મતલબ એક્ઝિટ થઈએ ત્યાંથી છે આવી રીતે મંદિર દેખાતું હતું. અને બસ ત્યાં આવી રીતે ડ્રેસવાળા પણ હતા અને ખુશી આવી રીતે ઉપર લખાયું હતું મહાદેવ, તો એના થોડોક ફોટોસ ક્લિક કર્યા. અને જેવા થોડાક આગળ વધ્યા એવા મને દેખાઈ ગયા ત્યાં ચણિયાચોળી વેચતા હતા. તો પહેલાં હું ત્યાં જોવા ગઈ અને 500 રૂપીસના ચણિયાચોળી હતા, મતલબ બ્લાઉઝ અનસ્ટીચ હતું. તો જોવાની મજા પડી ગઈ અને મેં ચણિયાચોળી લીધી પણ છે. તમે આમાંથી જ લીધી છે, તમે ગેસ કરો કે કઈ લીધી છે, તો હું વ્લોગના એન્ડમાં તમને બતાવીશ. તો ચણિયાચોળી લઈ અને પછી અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે. રિટર્નમાં છે અમારે બસમાં આવવાનું હતું કેમ કે ટ્રેન છે એ રાત્રે બહુ લેટ હતી, આઈ થિંક 10 વાગ્યા આસપાસ હતી. અને રાત્રે પહોંચાડે જુનાગઢ ત્યાં 12 વાગી જાય, એટલે રિટર્નમાં છે એ બસ સ્ટેન્ડ જવા માટે અમે નીકળી ગયા. તો અમે જેવા બસ સ્ટેન્ડે પહોંચ્યા એવા જ ત્યાં છે સોમનાથ ગાંધીનગરની બસ હતી. તો બસ અમે તરત બસમાં બેસી ગયા. આપણે એટલા થાક્યા હતા કે પછી મેં કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને ખુશિયા જોતી હતી કે મમ્મી કેવું લાગે છે મેં લખ્યું છે એ. તો બસ પછી અમે પહોંચી ગયા ઘરે અને ઘરે 9:30 પહોંચ્યા અને પહોંચીને ફટાફટ બનાવી નાખી ગરમા ગરમ ભાજી અને પાઉં. અને પછી જમી લીધું. અને ગમે તેટલા ઠાક્યા હોય પણ આપણે જે શોપિંગ કરી હોય એના ફોટા પાડવા અને એ જોવાની કંઈક મજા જ હોય. તો આ મેં ચણિયાચોળી લીધી હતી. તો બસ હવે આ વ્લોગને હું કરું છું અહીંયા એન્ડ. જો તમને અમારી સોમનાથ ટ્રીપ જોવાની મજા આવી હોય તો વિડીયોને શેર જરૂર કરજો. થેન્ક યુ.